એટલે એવું સરસ મજાનું ભજનની અને કચેરીની રાજસભાની માલિપા તો કારણ કે કંઈક અલગ અલગ એવી વાતો થતી હોય એમાં જોરદાર કચેરી જામેલી ને હાજનું ટાણું એક કવિરાજ બેઠા હતા અહીંયા કને અને એ કવિરાજ બેઠા હતા એટલે અહીંયાને હાથ આમ મસર્યા એટલે હાથ કાળા થઈ ગયા સાધુરામ હાથ કાળા થઈ ગયા એટલે આજુબાજુના કચેરીના માણસો છે એ બધું જોવા માંડ્યા કે ભાઈ આ જે અમારા કવિરાજ છે એને કોઈ દી આમ કર્યું અને ઝૂલા સાયા ઝૂલા એટલે ઝૂલા બાપુ છે એ આમ હાથ મસળતા હતા એમાં હથેળીઓ બે કાળી થઈ ગઈ એટલે બધાને અચંભો લાગ્યો કે આ કાળી હથેળી થઈ ગઈ આ કને બેઠા બેઠા એટલે કલ્યાણમલજીએ પૂછ્યું કે બાપુ હાથ ગહવાનું કારણ કે દરબાર એ તમને નહીં સમજાય કારણ કે એ તમને નહીં ખબર પડે કે અને તમે એ કે તમારી કચેરીમાં ભરપૂર રહો હું મારું કામ કરું છું કે ના કવિરાજ તમારે એ તો કેવું પડે તમે કીધું યાદ દિલગી અમે માન્યું છે એટલે તમે જે કહો મને એમ કે શું છે આ તો કે ભાઈ એ અત્યારે નહીં પણ તમે તમારું કામ કરો હું મારું કામ કરું અતિશય હઠ રાજ હઠ બાળ હઠ સ્ત્રી હઠ અને બાળક હઠ આ બધા હઠમાંથી એક હઠ ભેગો થઈ ગયો કે નહીં રાજ હઠ આવી ગયો અહીંયા કને કવિરાજ કહેવું તો પડે તમારે કે તો દરબાર સાંભળો કે કેવી રીતે કે ભગવાન દ્વારકાધીશ હે મુજ નાથ મયુધર ચંદપી 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 હે મુજ નાથ મયુધર એ અખિલ બ્રહ્માંડનો નાથ કૃષ્ણ ભગવાન છે એની આરતી કરી અને પૂજારી મહારાજ છે એ ઘર તરફ રવાના થયા છે અને આ બાજુથી દીવાની વરાળ જે છે ઝાડ છે એ દીવાની ઝાડ છે એ ભગવાનના વાઘામાં કે લાગી છે એટલે મેં બેઠા બેઠા વાઘાને ઓલવ્યા કે કવિરાજ એ કેવી રીતે બને સાંઈ બાપુ તમે ઈડરમાં બેઠા છો ક્યાં દ્વારકા અને આ કેવી રીતે બને મેં તમને કીધું જ નતું તમે નહીં માનો હે કે એ ન બને મેં કીધું હતું મને આ ન પૂછો પણ છતાં તમે પૂછ્યું પણ ચારિત્રવાન રાજપૂત હોશિયાર રાજપૂત એટલે ખબર પડી ગઈ કવિરાજને બીજું કાંઈ કહેવાય નહીં બે હાંડડી અસવારને રવાના કરી દીધા એ વખતે જે તે સમયે જે સમય લાગ્યો હોય ત્યાં ફરી પાછું ઈ ટાણું હાંજનું ટાણું અને હાંડડી અસવારો બે ત્યાં એ પહોંચી ગયા હોય કે નહીં અને પૂજારીનું ઘર પૂછ્યું પૂજારીને તેડવામાં આવ્યા કે બાપા ફલાણી તારીખ આ વાર આ સમયે બાપુ આવું ક્યારે બનેલું કે તમે ઘરે ગયા હતા ને કંઈક આરતી વંદના કરી અને એમાં દીવાની ઝાડ છે એ વાઘામાં લાગી હતી ને વાઘા હળગ્યા હતા તો કે હા એક વખત ઘણો ટાઈમ થઈ ગયો એને કે એટલે એ વાઘા હળગ્યા હતા પણ અમારે સાયા બાપુ અહીંયા રોજ હોય છે સાયા ઝૂલા એ રોજ આરતીમાં હોય છે એટલે અહીંયાને ઠાર્યા હોય તો મને ખબર નથી હે ક્યાં સુધી આનું નામ ભજન કહેવાય સાહેબ અહીંયા બેઠો બેઠો પછી કચેરીમાં આવવાનું જો કે બંધ કરી દીધું પણ ભજન તો એ કહેવાય કારણ કે આ ભજન બળી તલવાર રાધે ગોવિંદા ભજનથી તો તરી જવાય ભજનથી તો આ દુનિયામાં જીવી જવાય અને આપણી વચ્ચે કેટલાય એવા અને એટલે તો કાંઈક કવિએ પણ કીધું છે કે માહુડાવે અને સંત જગાડે પાછો ભેળવી દે ભગવંત અરે સંતોનો સ્વભાવ છે એવો એ જનેતાની ગોદના જેવો માહુડ આવે કારણ કે દીકરાની માં છે એ હંમેશા એ જ વિચારે કે મારો દીકરો થોડીક વાર આરામ કરે હુઈ જાય આરામ કરે પણ સંત છે એ પાછું જગવાડવાનું કામ કરે અને ભગવાન સુધી ભેટો એ કરાવી દે એટલે એની ઘણી બધી આગળ ઉપરાંત ફરી પાછા ક્યારેક આવો મોકો મળશે તેથી આવશું અને જે ભાઈ ભજનમાં બાકી હોય બહુ મસ્તીથી ભજન આવી કને સારું વાતાવરણ છે વખાણ કરવાની કોઈ વાત નથી પણ જે સેવા કરે છે એને કંઈક કૃપા માતાજીની ઉતરી હોય તો જ આ વસ્તુ બની શકે હે એટલે એ છે એમાં આનંદ કરી લેવાનો હરિઓમ જય માતાજી જય